કે જો દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ છે, કારણ કે આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો એક સ્કૂલ રિક્ષા છે અને રિક્ષામાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા છે. જે એની કેપેસિટી છે એના કરતાં વધારે બાળકો ભરવામાં આવ્યા છે, ખીચોખીચ બાળકોને ભરવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ છે કે જો દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? રાજકોટમાં બનેલી ઘટના બાદ તંત્ર જાગ્યું હતું, પરંતુ હવે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓને પિસ્તાળીસ દિવસનો સમય પરમિટ માટે આપવામાં આવ્યો છે. તેમ છતાં પણ કોઈપણ પ્રકારના નિયમોનું પાલન જે છે તે કરવામાં નથી આવી રહ્યું. વડોદરામાં જે પ્રકારની ઘટના ઘટી હતી કે જે બે બાળકીઓ જે છે તે ઇકો વાનમાંથી પટકાઈ હતી અને બંને ઇજાગ્રસ્ત થઈ છે, પરંતુ નિયમોના ધજાગરા જે છે તે ઉડતા જોવા મળી રહ્યા છે. એ સ્કૂલ રિક્ષા છે, સ્કૂલમાં 3 લોકોની પરમિટ હોય છે, એટલે સ્કૂલ રિક્ષા હોય તો એમાં 6 લોકોને બેસાડવાની પરમિટ હોય છે, પરંતુ જોઈ શકાય છે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 બાળકોને બેસાડવામાં આવ્યા છે. કાકા, કેમ 11 બાળકોને બેસાડ્યા? કેટલા તમારી રિક્ષા છે ને? હા. કેટલા લોકોની પરમિટ છે? 6 ભાઈ. તો કેમ કેટલા 15 લોકો બેઠા છે? ભાઈ એ બીજા ગાડીની રિક્ષાની છે. એવું ના આવ્યો ને કાકા. કોણ જવાબદાર કઈ થાય તો? કોણ જવાબદાર કહો? 11 છોકરા તમારી રિક્ષામાં બેઠા, કોણ જવાબદાર કઈ થશે તો? એ તો અમારી જવાબદારી થાય ને. હા, તો પણ નિયમનું પાલન તો કરવું પડે કે ના કરવું પડે? હવે જરા મુદ્દત આપી છે તો થોડું કરવાનું. પરમિટ આવે તો પરમિટ સંગાતે રાખીએ. પરમિટ તો છે 6 લોકોની જ છે. હજુ અમને આપી ક્યાં આવે? તમને કેટલા વર્ષથી રિક્ષા ચલાવો છો? વર્ષ થઈ મને તો 2015 થી ખબર છે 6 લોકોને બેસાડવાના છે. પરમિટ 6 વાગ્યા પછી નથી આપતા ને ભાઈ. તો પરમિટ જે છે તે આપવામાં નથી આવતી, તે પ્રકારના બંગડાઓ ફૂંકવામાં આવી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કોઈપણ પ્રકારની પરમિટ જે છે તેમની પાસે છે નહીં અને રિક્ષામાં વધારેમાં વધારે લોકોને જે છે તે બેસાડવામાં આવી રહ્યા છે. સ્કૂલ વેનની પણ વાત કરવામાં આવે તો સ્કૂલ વેનમાં પણ ઘેટા બકરાની જેમ બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે કે આ રિક્ષા છે, કોઈપણ પ્રકારની પરમિટ જે છે નહીં. મિત્ર, કેટલા લોકોને બેસાડે છે? ગાડી ખરાબ થઈ ગઈ છે એના માટે ભાઈ. નહીં, કેટલા લોકોને બેસાડે છે? 14 છોકરાને બેસાડીએ છે. આજે મારી ગાડી બગડી છે, એનો ડ્રાઈવર સેટ કરી રહ્યા છે. કેટલા લોકોને બેસાડે છે? 14 છોકરાને બેસાડીએ છે. હમણાં કેટલા બેસાડે? હમણાં ગાડી બગડી ગઈ છે મારી, એના માટે આ રીતે બેસાડી. આ વ્હાઇટ નંબર પ્લેટ પણ આ ગાડીમાં જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે વ્હાઇટ નંબર પ્લેટ ન હોવી જોઈએ, તેમ છતાં પણ આમાં કરવામાં આવી છે અને ઘેટા બકરાની જેમ બાળકોને બેસાડવામાં આવે છે. આગળ 2 બાળકો જે છે તે બેઠા છે. બીજી વાત કરવામાં આવે તો કહી શકાય કે પાછળની ગણીશું તો પાછળ જે છે તો 4 ને 4 8 ને 4 12 13 14 ને 15 થી પણ વધારે બાળકો જે છે તે આમાં બેઠા છે. 14ની પરમિશન છે, તેમ છતાં પણ વધારે બાળકો નહીં બેસાડવામાં આવી રહ્યા છે. કોઈપણ પ્રકારની ફાયર સેફટી જે છે તે આની અંદર જોવા નથી મળી રહી. ટેક્સી પાસિંગ હોવું જરૂરી છે, તેમ છતાં પણ બાળકો જે છે તે મોટી સંખ્યામાં અહીં બેસાડવામાં આવ્યા છે. મિત્ર, ટેક્સી પાસિંગ જરૂરી છે. ટેક્સી પાર્કિંગ કરાવવા માટે આપી દીધા છે પેપર અને પાર્કિંગ કરાવવા માટે આપ્યા ફાયર એનઓસી પણ નથી. એ કરાયું છે સાહેબ. એના મુદ્દત આપી છે અમને 45 દિવસની. 45 દિવસની મુદત તો પાસિંગ માટે આપીએ. ફાયરનો એક્સટિંગ્યુશર લેવો હોય તો માર્કેટમાં મળી જતો હોય. એ કરાયું છે. આજે બીજો દિવસ સ્કૂલ ચાલુ થયો છે, કાલે થઈ જશે. કાલે તમે આવશો અહીંયા મારી ગાડીમાં બધું મળશે 100%. તો વાતો જે છે કરવામાં આવી રહી છે કે કાલે આવશો તો મળી જશે, પરંતુ કોઈપણ પ્રકારની આ રિક્ષાઓ અને વેન જે છે તે વર્ષોથી આ પ્રકારથી ચાલી રહ્યા છે. આરટીઓ કહેતા હોય છે કે 45 દિવસની મુદત આપી છે, પરંતુ કોઈપણ પ્રકારની મુદતો જે છે તેમાં પાલન કરવામાં નથી આવી રહ્યું. આ પણ જોઈ શકાય છે કે 8 જેટલા બાળકો જે છે તે બેસાડવામાં આવ્યા છે. જોઈ લો, 4 ને 3 7 તો સાહેબ છે, તો 7 બાળકો છે, એક વધારે છે. તો શું અમારે હવે કમાવાનું સાહેબ? પડી જાય તો શું કરશો? કઈ થાય તો? આ તો અંદર ખાની જ બેઠા છે, ઉપર બી નથી બેઠા છે. 7 બાળકો જ છે મારે તો. 6 ની પરમિટ છે કાકા. 6 ની પરમિટ છે સાહેબ. હવે 6 પરમિટમાં શું થાય બાળકોમાં? પેટ બી અમારે ગેસનો બી ના નીકળે સાહેબ. ગેસના પૈસા બી તો નીકળવા જોઈએ ને. હવે મહિના ખાવાનું બધું જોઈએ કે નહીં સાહેબ? તો 7 બાળકો બેઠા છે. તેમનું કહેવું છે કે ઓછા બાળકોને બેસાડીએ તો ઘરનું ગુજરાન પણ જે છે તે ચાલે તેમ નથી. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે 4 રસ્તા જે છે એ 100 મીટરના અંતર પર આવેલા છે, તેમ છતાં પણ આ વાનનું કે રિક્ષાઓનું કોઈપણ પ્રકારનું ચેકિંગ જે છે તે કરવામાં નથી આવી રહ્યું અને બાળકો જે છે તે રામ ભરોસે ઘરે જે છે તે જઈ રહ્યા છે. જે પ્રકારની ઘટના આજે વડોદરા ખાતે બની હતી તેમાં 2 બાળકીઓ ઇજાગ્રસ્ત થઈ છે, ત્યારે અમદાવાદનું આરટીઓ અને પોલીસ તંત્ર પણ જાગે અને કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. ન્યૂઝ કેપિટલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. રિક્ષામાં 6 ની પરમિટ છે, તેમ છતાં પણ ઘેટા બકરાની જેમ બાળકો જે છે તે જઈ રહ્યા છે. જીવના જોખમ ઉપર બાળકો પોતાના ઘરે જઈ રહ્યા છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં બાળકો જે છે તે બેઠા છે અને કોઈપણ પ્રકારના નિયમોનું પાલન જે છે તે કરવામાં નથી આવી રહ્યું. જોઈ શકાય છે કે 1 2 3
4 5 6 7 8 9 10 11 બાળકો જે છે તે બેઠા છે અને જોઈ શકાય છે કે પાછળની બાજુ પણ 2 બાળકો જે છે તે અહીંયા બેઠા હતા. આ જોઈ 2 બાળકો જે છે તે અહીંયા બેઠા છે. એટલે આ બાળક જો અહીંથી સરકી જાય તો કોણ જવાબદાર, તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. 6ની પરમિટ છે અને વાહનમાં જેટલી પરમિટ હોય છે તેટલા બાળકોને બેસાડવામાં આવ્યા છે. એટલે કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન જે છે તે કરવામાં નથી આવી રહ્યું. એટલે આ બાળકો જે છે તે કોના ભરોસે, તે પણ એક સૌથી મોટો પ્રશ્ન. ભૈયા આપકી રિક્ષા है ना, कितने बच्चे को बिठा दो? क्या 11 लोगों में बेसा? 6 परमिट हो तो 11 बच्चे आ जाते हैं छोटे. आ जाते नहीं है. बात करो परमिट कितने की है? परमिट मैं तो 100 लोगों को बिठा हो तो 100 लोग आ जाएंगे. परमिट तो 6 बच्चों का ही है. तो क्यों 11 बच्चे को बिठाया? 11 नहीं है, ज्यादा है 12. 11 ही बच्चा, 11 ही बच्चे गिन सकते हो. तो इतने सारे क्यों बिठाए? 5 बंदे ज्यादा है. हाँ तो 11 बच्चे आ जाते रिक्शा में, इसके लिए सर. परमिट तो 6 लोगों की है. परमिट 6 लोगों का ही है, लेकिन 11 बच्चे अभी रिक्शा में 11 बच्चे ले जाते हम. ऐसा तो नहीं चलेगा ना भाई, कुछ हो जाएगा तो क्या करोगे? नहीं, हम लोग सावचेती रखते हैं ऐसे. आज बड़ौदा में ऐसा हुआ है, 2 बच्चे गिर गए इको में से. गाड़ी थी, 5 ड्राइवर था और परमिट बिना की गाड़ी थी. वो कोई परमिट वाली गाड़ी नहीं थी. और ज्यादातर वाहन ऑटो वाले ड्राइवर जो है, अब रिक्शा में 10-11 बच्चे बैठ के जाते हैं. अभी तक तो कोई रिक्शा में हमारे यहाँ तो ऐसा कोई मसला हुआ नहीं है. तो होगा तो कौन जिम्मेदारी लेगा? अब उसमें कैसा है कि हम लोग बहुत एहतियात देते हैं. ऐसा नहीं है कि बच्चे बिठाए और गाड़ी निकाल दी. बच्चे का जो पीछे के मिरर है 4, उसमें भी सब ऐसा लगता है कि कोई बच्चे का हाथ बाहर है तो तुरंत गाड़ी स्लो करके बोलते हैं. हमारी गाड़ी की स्पीड भी तुम देख सकते हो, कोई फास्ट नहीं होती है. एकदम इत्मीनान से बच्चे बैठ सके और बच्चा घर इत्मीनान से पहुंच सके, पूरी सावचेती हमारी होती है उसमें. ऐसा नहीं है कि बच्चों को बिठाया ने गाड़ी निकाली और चल दिया, ऐसा हमारा काम नहीं है. वैसे भी सब लोग हैं आपके जो हद से मित्र है दीवान बल्लू भाई, वही बोलते हैं कि आज ही परमिट नहीं है, चलेगा चलेगा. ऐसा कैसे चलेगा? परमिट तो 6 की है, वो बात सही है आपकी कि 6 की रिक्शा में परमिट, वो भी अभी चालू करा. बाकी 2019 से तो लगभग परमिट भी बंद था. 6 बच्चों का परमिट और 10-11 बच्चे बैठे और 11 बच्चे बैठा. वो बच्चे का असल में क्या ऐसा बैठ के नहीं, वो आड़े टेढ़े होते तो तुमको ऐसा लग रहा बच्चे तो 11 ही है. और हम लोग बहुत सावचेती रखते हैं, दूसरों के बच्चों को अपना बच्चा समझ के घर छोड़ते हैं. अभी जैसे कि इतनी देर यहाँ पे हुई, इतनी देर में 5-10 मिनट जो भी हमारा टाइम, तो वाली का फोन आता है. हम लोगों को गाड़ी साइड पे दबा के उनको जवाब देना जितनी हो सकता है ना, इतनी हम सावचेती रखते हैं. सावचेती तो सब रखेंगे, पर कुछ हो जाता है तो क्या करोगे? तुम समझे नहीं मेरी नहीं, बात. इक्को में भी ऐसा था. इक्को भी मैं चल, क्या कहना चाहता हूँ, जो इक्को भी आज वो गाड़ी जो हाँ बड़ौदा का बना हुआ है, वो आप देख सकते हो. गाड़ी परमिट बिना की है और उसके अंदर तो स्पीड ज्यादा है. दीवान बल्लू सब गाड़ी परमिट भी नहीं की थी, तो फिर भी 1-2 थी, सिर्फ 2 गाड़ी थी जो भाई तुमने सब गाड़ी नहीं चेक की होगी यहाँ पे. सब किया. अभी परमिट चालू करा है. अभी हमारे जितने भी आगे हुए हैं सब परमिट के लिए दौड़म दाड़ी करवाए. रविवार के दिन हमारे जो मैन मेंबर है, उन्हें रविवार के दिन कैब चालू करवाने के लिए आरटीओ अधिकारी से सहमति ली. उन्होंने सहकार दिया कि रविवार को भी तुम्हारी गाड़ियों के हम परमिट चालू करेंगे. जो कि परमिट है ना हमारा 2019 से बंद था, वो हिसाब से हमने स्ट्राइक की थी कि हमारे परमिट चालू कर देवे. और हमारी यही बात है कि हमारा बच्चा, किसी का बच्चे को हम अपने से बच्चे से ज्यादा फोकस करके स्कूल से घर और घर से स्कूल छोड़ने में हमारा पूरा सहयोग देते हैं. उसके बावजूद अगर कुछ होता है, कुछ बच्चा कोई कांच के बाहर हाथ निकालता है तो हमारा पूरा फोकस जो महीने के हम पैसे लेके छूटे हो जाए, ऐसा नहीं. हम पूरी भाईदारी स्कूल के साथ, बच्चे के साथ, वाली के साथ, पूरा हमारे को वाली का समर्थन होता है. 10-11 बच्चे वाली हमारी गाड़ी में देखते हैं. बच्चे रिक्शा के अंदर कोई छुपा के लाने की चीज नहीं है. प्रशासन भी देखता है, वाली भी देखते हैं. वाली मित्र हमको देख के बच्चा बिठाते हैं. हमारा व्यवहार, हमारी गाड़ी का बैलेंस, हमारा स्पीच का बैलेंस, वो हिसाब से हमको बच्चा सौंपते हैं. कोई भी वाली अपने जिगर का टुकड़ा ऐसे ही किसी को नहीं सौंप देगा. તો જોઈ શકાય છે કે જે પ્રકારના ભાઈ વાયદાઓ કરી રહ્યા છે કે છોકરાઓની જેમ સાચવવામાં આવે છે, પરંતુ હકીકત એ જ છે કે પરમિટ 6ની છે, પરંતુ 11 લોકોને બેસાડવામાં આવે છે. GJ1CU8072 આ રિક્ષાનો નંબર છે, જેમાં 11 થી પણ વધારે બાળકો જે છે તે બેઠા છે. અને આ બાળકો જે છે તે અહીંથી સરકી જાય તો કોઈને પણ ખ્યાલ ન આવે તે પ્રકારથી જે છે તે તેમને બેસાડવામાં આવે છે. જોઈ શકાય છે કે નાનું બાળક જે છે અહીંથી સરકી પણ જઈ શકે છે, પરંતુ તંત્ર જે છે તે કોઈ પણ પ્રકારના પગલાં જે છે તે લેતું નથી. કારણ કે આ રિક્ષા જે પણ વિસ્તારમાં જતી હશે, અનેક 4 રસ્તાઓ આવતા છે, અહીંથી 100 મીટરના અંતર પર જ ક્રોસ રોડ આવેલું છે. તો ત્યાં પણ જવાબદારી પોલીસની બને છે કે આ પ્રકારની રિક્ષાઓ જે છે તે વાહન છે તે ચેકિંગ કરવામાં આવે, અને જો વધારે લોકોને બેસાડવામાં આવતા હોય તો ક્યાંક દંડ કરવામાં આવે, અથવા તો સ્થિતિ જે છે તે સુધારવામાં આવે કે 6 થી વધારે બાળકો આ પ્રકારની રિક્ષાઓમાં જે છે તે ન બેસે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.